લૌકિક જળ પીને વ્યક્તિને તૃપ્તિ થાય, પણ જે રસ પીને વ્યક્તિને તૃપ્તિ જ ન થાય એ સત્સંગ છે. આ સત્સંગ એ ભગવદ કૃપાનું અલૌકિક ફળ છે. પરમાત્મા કૃપા કરે ત્યારે સત્સંગ આપે, પરમાત્મા કૃપા કરે ત્યારે સત્સંગના સાધનથી ભક્તિ આપે. મનુષ્યના જીવનના અંદર ત્રણ માર્ગોને બતાડવામાં આવ્યા છે. કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. આ કર્મ, જ્ઞાન અને ભક્તિ, આ ત્રિવેણી સંગમની મનુષ્યના જીવનના અંદર ખૂબ આવશ્યકતા છે. એકલા કર્મ માર્ગથી વ્યક્તિ પોતાના જાતનું, પોતાના આત્માનું કલ્યાણ કતાઈ કરી શકતો નથી. એકલા જ્ઞાન માર્ગ દ્વારા પણ એ કલ્યાણ થવું અસંભવ છે. પરંતુ ભક્તિ માર્ગના અંદર જ્યારે જીવ એ પ્રભુના શરણે જાય છે ત્યારે પ્રભુની કૃપાથી એને જ્ઞાન પણ થઈ જાય છે. પ્રભુના કૃપાથી એના કર્મ પણ शुद्ध बनी जाए છે. कर्म, ज्ञान और भक्ति, ये तीनों का समन्वय, ये तीनों का संगम वो मनुष्य के जीवन के अंदर बहुत आवश्यक है. कर्म मार्ग એ સાધન છે હૃદયને શુદ્ધ બનાવવા માટે. જ્ઞાન માર્ગ એ ભક્તિને જાગૃત કરવા માટે, અવેરનેસ લાવવા માટે, સૂતેલી ભક્તિને જગાડવા માટે એક જ્ઞાનની જરૂર છે. અને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ભક્તિ માર્ગના અંદર જીવ એ પ્રવૃત્ત બને છે. આ સંસારના અંદર ઘણા લોકોને એવી ગલત ફેમિલી છે કે અમે તો કેવલ કર્મ માર્ગના અંદર માનીએ છીએ, કેવલ સારા કર્મો કરવા, કેવલ માનવ સેવા કરવી અને માનવ સેવાના અંદર જ પ્રભુ સેવાનું દર્શન કરવું. અને ઘણા લોકો એમ પણ બોલતા હોય કે અમે બધા તો કર્મવાદી છીએ, અમે બધા કેવલ કર્મ કરવામાં માનીએ છીએ, અમને આ ભક્તિમાં કોઈ રસ નથી. અમારા કર્મના અંદર જ ભગવાનની સેવા આવી જાય છે, અમારી માનવતાના અંદર જ પ્રભુ સેવા આવી જાય છે. સારા કર્મો કરવા, સારા માણસ બનવું, એકબીજાને મદદ કરવી, એકબીજાને હેલ્પ કરવી, એકબીજાના જીવનના દુઃખના અંદર સંમિલિત બનવું, એકબીજા સાથે સારો વ્યવહાર રાખવો, આ માનવતા જ એ સૌથી મોટો ધર્મ છે. और मानव धर्म से ऊपर उठकर और कोई धर्म नहीं. અને આજના મોટા ભાગના યુવાનો અને આજનો જે બુદ્ધિશાળી વર્ગ છે એ ચોક્કસ આ સત્યના અંદર વિશ્વાસ કરે છે. જે સત્ય કેવલ એમને પોતાની બુદ્ધિથી જાણેલું સત્ય છે, જે સત્ય કદાચ સનાતન નથી પણ એમના અનુભવ ઉપર જાણેલું જે સત્ય છે એના આધાર ઉપર એવું માને છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. એક વસ્તુ યાદ રાખજો કે મનુષ્ય એ પોતાના બુદ્ધિના માધ્યમથી, પોતાના અનુભવના માધ્યમથી પોતાના જાતને એવું કહેતો હોય છે કે આ સત્ય છે. ઘણીવાર આપણા જાણેલા સત્યના અંદર એ સનાતન તત્વ હોતું નથી. આપણા જાણેલા સત્યના અંદર કદાચ એક્યુરસી નથી હોતી અને ખોટી વસ્તુને ઘણીવાર આપણે સત્ય માની બેસીએ છીએ. સત્ય શું છે? આ જીવનનું એક જ સત્ય છે અને સત્ય એ કેવલ પરમાત્મા છે. સત્ય એટલે શું? જે આજે પણ છે, જે પહેલા પણ હતું અને જે પછી પણ રહેવાનું છે એ સત્ય છે. પરમાત્મા એ અનાદિકાળ પહેલા પણ છે
પરમાત્માનું કોઈએ સર્જન નથી કર્યું, પરમાત્માએ આ વિશ્વનું સર્જન કર્યું છે. जो पहले से है, जो आज भी है, जो सदा रहेगा, वो सत्य है. અને એ સત્યનો સંગ એ સત્સંગ. એ સત્યને જાણવા માટે સદગ્રંથનું સંગ એ સત્સંગ. એ સદગ્રંથ કોણાથી જણાય? શ્રી વલ્લભાચાર્યજી જેવા સદગુરુનો સંગ એ સત્સંગ. અને सद भगवदियों संग सत्संग. जीवन का एकमात्र सत्य है वो परमात्मा, और वो परमात्मा के शरणागत होना ये जीव का कर्तव्य है. પણ માણસ ઘણી વાર એવું માની લે છે કે અમે આ કર્મ માર્ગમાં છીએ ને, માનવ સેવા કરીએ છીએ ને, એમાં પ્રભુ સેવા આવી ગઈ એટલે અમારે પછી ફરી પ્રભુની વર્શિપ કરવાની જરૂર નથી, સેવા કરવાની જરૂર નથી, અમે કર્મવાદી છીએ. આવું કહેનારા ઘણા લોકો આ વિશ્વમાં છે. કર્મ માર્ગ ચોક્કસ આવશ્યક છે. માનવતા એ સ્વતંત્ર ધર્મ નથી. જે વ્યક્તિ માનવતાને એક સ્વતંત્ર ધર્મ રૂપે ગણે છે ત્યાં જ ભૂલ કરે છે. માનવતા એ સ્વતંત્ર ધર્મ નથી, પણ માનવતા એ દરેક ધર્મનો પાયો છે. માનવ સેવા કરવી એ જીવનું કર્તવ્ય છે, અને જ્યાં કર્તવ્ય છે એ સહજ રૂપે થવું જોઈએ. એ તો આપણું ડ્યુટી છે. ડ્યુટી કરવું એ આપણું કર્તવ્ય છે. કોઈ માતા પિતા એમ કે ભગવાનને, હે ભગવાન, મેં મારા પુત્રની બહુ કાળજીથી, બહુ વ્યવસ્થિત રૂપે, બહુ સારી રીતે મેં પરવરિશ કરી છે, તું મને પુણ્ય આપ. ત્યારે ભગવાન કહેશે, અરે પુત્રની પરવરિશ કરવું તો પ્રત્યેક માતા પિતાનું કર્તવ્ય છે, પણ હા, તું પુત્રની પરવરિશ જો બરાબર નહીં કરે તો પાપ જરૂર લાગશે. जो हमारा कर्तव्य है, मानवता એ પ્રત્યેક જીવનું કર્તવ્ય છે. કર્મ માર્ગ એ પ્રત્યેક જીવનું કર્તવ્ય છે કે સારા કર્મો કરવા જોઈએ, સારી ભાવના રાખવી જોઈએ, સારી વાણી બોલવી જોઈએ, સારો વ્યવહાર રાખવો જોઈએ, એકબીજાને મદદરૂપ થવું જોઈએ. આ તો આપણું કર્તવ્ય છે. मानव सेवा वो प्रत्येक धर्म का पाया है, और जिस धर्म में मानवता नहीं वो धर्म नहीं. ये स्वतंत्र धर्म क्याथी થઈ ગયો? સૌથી પહેલી સીડી જે માનવતા છે. કોઈ કંપનીના અંદર તમારે ઇન્ટરવ્યુ લેવાનું હોય, અને ઇન્ટરવ્યુ લીધા પછી એ કંપનીના અંદર સિલેક્શન થાય, પણ સિલેક્શન થયા પછી તમારે કંપનીના રૂલ્સ ને રેગ્યુલેશન ને ફોલો કરવાના છે. તો કંપનીમાં ઇલેક્ટ થતા પહેલા જે ઇન્ટરવ્યુ છે ને, એ ઇન્ટરવ્યુમાં પાસ થવાનું છે, એ કર્મ માર્ગ છે. जब तक इंसान वो अच्छा इंसान नहीं बन सकता, वहां तक वो परमात्मा का वो अच्छा भक्त नहीं बन सकता. भक्ति मार्ग में આગળ વધવા માટે સૌથી પહેલા એક સારા માનવ બનવાની આવશ્યકતા છે, એક સારા ઇન્સાન બનવાની આવશ્યકતા છે. એ તો પ્રથમ સીડી છે. માનવ સેવાના સાથે સાથે પ્રભુ સેવા, કે પ્રભુ સેવાના સાથે સાથે માનવ સેવા. આપણા હૃદયના અંદર એ શુદ્ધતા હોવી જોઈએ. માનવ જ્યાં સુધી માનવને પ્રેમ કરી શકતો નથી, ત્યાં સુધી માનવ એ ભગવાનને પ્રેમ કરી શકવાનો નથી. માનવ માત્ર માટે આદર, માનવ માત્ર માટે સદભાવ, માનવ માત્ર માટે પ્રેમ. જ્યારે બધાને આપણે એ મીઠાસની નજરોથી જોઈશું ને, ત્યારે બધાના અંદર એ મીઠાસનું દર્શન થશે. મનુષ્યનો સૌથી ખરાબ સ્વભાવ કે પોતાના અંદરના દોષોને ન જોઈને એ હંમેશા બીજાના દોષને જોતો હોય છે, અને બીજાના દોષને જોઈને એની સારાઈને જોતો નથી, એની ખરાબીને જોતો હોય છે. આ પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય હંમેશા પોતાના જાતને ગુણવાન માને છે. મનુષ્ય હંમેશા પોતાના જાતને પરફેક્ટ માને છે, અને પોતાના જાતને પરફેક્ટ માનવું એટલે જ બીજાના ઇમ્પરફેક્શનને જોવાની વૃત્તિ. સમજો,
જ્યારે તમે પોતાના જાતને પૂર્ણ પરફેક્ટ માનવાની ભૂલ કરશો ને ત્યારે બીજાના ઇમ્પરફેક્શનને જોવાની વૃત્તિ તમારા અંદર આવશે, પણ જ્યારે તમે પોતાના ઇમ્પરફેક્શનને જોશો ત્યારે બીજાના પરફેક્શન્સ તમને દેખાશે. જ્યારે પોતાના દોષો દેખાશે ને ત્યારે બીજાના દોષ નહીં દેખાય, ત્યારે બીજાની સારાઈ દેખાશે. કારણ કે તમે એવું માનો છો, અરે મારા અંદર આટલા દોષ છે, આ તો કંઈક મારાથી પણ સારો છે. આપણે ભૂલ કરીએ છીએ આપણા મિથ્યાભિમાનના અંદર કે હું પરફેક્ટ છું. પોતાના દોષ જ્યારે વ્યક્તિ જોતો થઈ જાય ને કર્મ માર્ગના અંદર, ત્યારે બીજાની સારાઈનું દર્શન કરે છે, કેમ કે દ્રષ્ટિના અંદર સારાઈ છે. પોતાના જાતને સુધારવાનું લક્ષ્ય રાખીએ. कर्म मार्ग નું पहलू सिद्धांत, पहले अपने आप को सुधारो फिर दूसरे को सुधारने का लक्ष्य रखो. मानस પોતાના જાતને સુધરેલો જ માને છે એટલે પછી સુધારવાનો પ્રશ્ન આવતો જ નથી. નુક્સ કાઢે. આંબાના ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ બેઠા હોય અને આ આંબાના ઝાડ ઉપર ગીધ બેઠો હોય, કાગડો બેઠો હોય, કોયલ બેઠી હોય, પોપટ બેઠો હોય, શુક. આંબાના ઝાડ પર બેસીને આ દરેક પક્ષીઓની નજર અલગ અલગ જગ્યાએ જાય છે. કાગડાની નજર દૂર દૂર સુધી જાય છે. ક્યાંક વિષ્ટા પડી છે, ક્યાંક ખરાબી પડી છે, ક્યાંક ગંદકી પડી છે, ત્યાં જઈને મોઢું નાખે. કારણ કે એની નજરોના અંદર ગંદકી જ છે અને જ્યાં નજરોમાં ગંદકી આવશે એ ગંદકીમાં જ મોઢું નાખશે. કબૂતર દાણો ખાય, કાકરો કાઢે. દાણો ખાય, કાકરો કાઢે. વલ્ચર ગીધ એ દૂર દૂર સુધી જોયે છે કોઈ જગ્યાએ ડેડ બોડી પડી છે, એને જઈને ખોલી નાખે. પણ આંબાના ઝાડ ઉપર બેઠેલો જે શુક છે ને, જે પેરેટ છે ને, એની નજરો ક્યાંય દૂર જતી નથી. કારણ કે શુકને થાય છે કે આ આંબાના ઝાડમાં જ એટલી બધી મીઠાશ છે, આ આંબાના ઝાડમાં જ એટલી બધી સ્વીટનેસ છે કે મારે કોઈ જગ્યાએ બહાર દ્રષ્ટિ કરવાની જરૂર નથી. એ આંબામાં જ આટલી બધી સુગંધ છે, આંબામાં આટલો બધો આનંદ છે, એમાં જ હું ચાંચ મારીને એના સ્વાદ કેમ ન લઉં. અને જે શુક દ્વારા આંબા ઉપર ચાંચ મારેલી હોય ને એ આંબો પણ મીઠો થઈ જાય છે. અનુભવ કરજો. જે આંબા ઉપર શુકની ચાંચ હોય ને એ આંબો વધારે રસમય હશે, વધારે સ્વાદિષ્ટ હશે, વધારે એના અંદર મીઠાશ હશે. આપણા જીવનના અંદરની એવી સુગંધને આપણે ફેલાવીએ, આપણા અંદરની મીઠાશને એવી જાગૃત કરીએ કે આપણા અંદરની મીઠાશને પણ આપણે જોઈ શકીએ અને આપણી મીઠાશથી બીજાને પણ આપણે મીઠા બનાવી શકીએ. ये कर्म मार्ग का सिद्धांत होना चाहिए. મારાથી હું બીજાને આનંદ આપું, મારા અંદરની મીઠાશને હું જાણું અને બીજાની મીઠાશને હું ગ્રહણ કરું. જ્યારે પ્રત્યેક વ્યક્તિના અંદરની મીઠાશને વ્યક્તિ જ્યારે ચાખતો જશે ને ત્યારે એના અંદરની મીઠાશ પણ વધે છે. પણ આપણા દ્રષ્ટિના અંદર, દ્રષ્ટિકોણના અંદર ક્યાંક ને ક્યાંક નુક્સ વૃત્તિ છે, ક્યાંક ને ક્યાંક દોષ દ્રષ્ટિ છે. અને આપણા અંદર દોષ હોય છે એટલે બીજાના દોષ આપણે બહુ સહજતાથી જોઈ નાખીએ છીએ. अपने आप के दोष का दर्शन करें. अधिक मास आवे છે, પુરુષોત્તમ માસ આવે છે. ઘણા બધા પ્રકારોના નિયમ લોકો લેતા હોય. એકટાણું ખાય, આ છોડે, તે છોડે, ફલાણું છોડે, ઠેકાણું છોડે. અને એક મહિના તો બધા એવા જાગૃત થઈ જાય, ખાવા પીવાનું આમ છોડીને બેસી જાય. અને ખાવા પીવાને છોડવામાં પાછું છે ને બે લાભ. એકટાણું કરવામાં અધિક માસનો અધિક માસ થઈ જાય, ડાયટિંગની ડાયટિંગ થઈ જાય. એકટાણું કરશું એટલે વજન પણ ઉતરી જશે અને અધિક માસનો અધિક માસ. ખાવા પીવાના નિયમો લો એના કરતા કોઈ એવા નિયમ લઈએ કે જે આપણા જાતને સુધારી શકે.
અધિક માસ આવે ને તે પહેલા એક પેપર પેન લો અને પેપર પેન લઈને અધિક માસના પૂર્વે 15 દિવસ પહેલા એક અભિયાન પર ચડો. અને આ અભિયાન શેનું છે ખબર છે? દુનિયાભરમાં તમે અભિયાનો જોયા હશે. સમાજ સુધાર અભિયાન, આ સુધાર અભિયાન, પેલું સુધાર અભિયાન, જાગૃતિ અભિયાન, આ અભિયાન, તે અભિયાન. પણ તમારે 15 દિવસ પહેલા એક સરસ અભિયાન પર જવાનું અને એ અભિયાન છે પોતાના દોષને જોવાનું અભિયાન. પોતાના દોષને જોવાનું અભિયાન. દુનિયાના જેટલા પણ અભિયાનો હોય છે એ બીજા માટે હોય છે, પણ માણસ પોતાના માટે કોઈ અભિયાન કરતો જ નથી, કેમ કે અજ્ઞાન છે.